દરમિયાન 238ની નોટિસમાં જે ગુજરાતમાં અનુસૂચિત જનજાતિના જાતિના પ્રમાણપત્ર બિન આદિવાસી લોકોને બોગસ સર્ટી પ્રમાણપત્ર બનાવીને આપવામાં આવ્યા છે, જેના કારણે જે બોગસ આદિવાસીઓ છે તે શિક્ષણમાં, નોકરીઓમાં અને કેટલાક તો રાજકીય રીતે લાભ લઈ રહ્યા છે, ત્યારે આજે એ મુદ્દો 138ની નોટિસથી અમે વિધાનસભામાં દાખલ કર્યો હતો અને એની ચર્ચાના ભાગરૂપે આજે ચર્ચા થઈ છે। ત્યારે જે ગુજરાત સરકારની કાર્ય સમિતિના અહેવાલ મુજબ ગીર બરડા આલેચના નેસમાં રહેતા 21,913 જેટલા રબારી ભરવાડ ચારણને વિશ્લેષણ સમિતિ દ્વારા માન્યતા આપ્યા બાદ તેમને એસટીના લાભ મળવા પાત્ર છે। તે સિવાય બાકીના 56,000 જેટલા બોગસ એસટીના જાતિના પ્રમાણપત્ર ગુજરાત સરકાર દ્વારા આરબીસીને આપવામાં આવ્યા છે, તે તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે તે આજે માંગ કરવામાં આવી છે અને રદ કરવાની સાથે સાથે જે કંઈ લાભો એ લોકો લઈ રહેલા છે એ લાભો પણ પરત લેવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એ બાબતની આજે રજૂઆત કરી છે। તો એમનો મુદ્દો તો વાજબી છે। તો હવે ડોક્ટર રાજન, આપની પાસેથી જાણવું છે, આંદોલન જે હતું એની થોડી પૂર્વ ભૂમિકા આપશો કે આંદોલન કઈ રીતે થયું હતું અને પછી તમારી શું એમાં ભૂમિકા હતી એ થોડું દર્શકોને બતાવશો? આપ જાણો છો તેમ આપણે જ્યારે ગુજરાત સરકાર દ્વારા અલગ અલગ ઠરાવો કરીને, પરિપત્રો કરીને અલગ અલગ સમુદાયોને સર્ટિફિકેટનો લાભ આપવા માટે ઘણા બધા ઠરાવ કર્યા, બરોબર છે, 2018 પહેલા, બરોબર છે। કેમ કે ઠરાવ તો શું છે, સરકારના હસ્તક હોય છે, એ ઠરાવ કરે છે અને એ લોકોને સર્ટિફિકેટ આપવાની કોશિશ કરે છે। તેમાં એક આ સમુદાય હતો, આરબીસી સમુદાય। એટલે સરકારમાં કોઈ સ્ટ્રીમલાઇન કાયદો જ નહોતો, 2018 સુધી કોઈ કાયદો જ નહોતો, જેના કારણે ઘણા બધા સમુદાયો ખોટા પ્રમાણપત્ર લઈ ગયા અને મોટા પ્રમાણપત્ર જે લઈ ગયા એ આરબીસી સમુદાય હતો, જે ગીર બરડા આલેચ નેસ વિસ્તારના જે લોકો માટે હતો। એના સિવાયના જે આજુબાજુ ગામડાઓમાં જે રેવન્યુ વિલેજમાં રહેતા હતા એ ખોટા પ્રમાણપત્ર લઈ ગયા। પણ 2018 માં કાયદો આવ્યો, આપ જાણો છો કે ગુજરાત સરકારે કાયદો પાસ કર્યો કે ઇસ્યુઅન્સ એન્ડ વેરિફિકેશન ઓફ સર્ટિફિકેટ માટે કાયદો પસાર કર્યો। એના પછી આખી પ્રક્રિયા સ્ટ્રીમલાઇન થઈ, બરોબર છે। અમારું 2020નું જે આંદોલન હતું આ ખોટા પ્રમાણપત્ર માટે, એમાં સરકારે સમાધાનમાં એવું કર્યું હતું કે જે રબારી ભરવાડ ચારણો છે, જે ગીર બરડા આલેચ નેસ વિસ્તારમાં રહે છે અને 29/1056ના સંદર્ભમાં એમને લાભ મળતો આવ્યો છે ગુજરાતમાં, તો એમનું ઓરિજિન જે છે ઓબીસી છે। સામાજિક અને કલ્ચરલ અને જે રિલિજિયસ જે પ્રેક્ટિસિસ છે, જે ગીર બરડા આલેચમાં જે રબારી ભરવાડ ચારણ રહે છે ને, આજુબાજુ જે વિસ્તારમાં પણ જે રેવન્યુ વિલેજમાં જે રબારી ભરવાડ ચારણ રહે છે, બધા સરખા જ છે એમને। તો એમને અમારા જે સાથે સમાધાન થયું સરકારનું, એમાં એમને સમાધાનમાં લખ્યું હતું કે આ લોકોને આપણે જે એસટી જે પ્રેશર ઓર્ડર છે એમાંથી એમને બહાર કાઢીશું। તો બહાર કાઢવાની પ્રક્રિયા શું છે આપ જાણો છો કે અહીંથી રાજ્ય સરકાર એક દરખાસ્ત મોકલે ટ્રાઇબલ મિનિસ્ટ્રીને, બરોબર છે। એ ટ્રાઇબલ મિનિસ્ટ્રી જે છે પછી રિવ્યુ લે છે આ જે દરખાસ્તનો, કોને જોડે રજિસ્ટ્રાર જનરલ ઓફ જે ઇન્ડિયા છે એનું ઓપિનિયન લે છે, પછી જે એસટી કમિશન છે એનું ઓપિનિયન લે છે। એને આ બંનેનું ઓપિનિયન લઈને એ ટ્રાઇબલ મિનિસ્ટ્રી છે કેબિનેટમાં એપ્રુવલમાં મૂકે છે અને એપ્રુવલ લીધા પછી એ પાર્લામેન્ટમાં એક્ટ થ્રુ એ લોકો લિસ્ટમાંથી નીકળે છે। આ એક પ્રક્રિયા છે, બરોબર છે। આ પ્રક્રિયા 2020માં અમારા સમાધાનમાં નક્કી કરવામાં આવી હતી, કેટલા વર્ષો થઈ ગયા છે, 4-5 વર્ષ થઈ ગયા। આ પ્રક્રિયા સરકારે કરી જ નથી। સરકારે દરખાસ્ત મોકલી છે ખરી, સરકારની સત્તા હતી દરખાસ્ત મોકલવાની, આગળની જે પ્રક્રિયા સેન્ટરમાં થવી છે એ થઈ નથી। અને હાલનું જે સ્ટેટમેન્ટ છે કનુભાઈ દેસાઈનું, એ ટોટલી કન્ફ્યુઝ કરવા માટે છે ટ્રાઇબલને, વોટની નીતિ અપનાવવાનો એક સંદર્ભ લાગે છે મને, કેમ કે એમનો અત્યારે હાલ સત્તા બનતી જ નથી। જો એમને કાઢવા હોય તો એને સેન્ટ્રલમાં વાત કરવી પડે, પાર્લામેન્ટમાં એક એક્ટ પાસ કરવો પડે, તો જ એ લોકો પ્રેશર ઓર્ડરના લિસ્ટ બધી નીકળી શકે છે। અને ટોટલી પછી જે નુકસાન થઈ રહ્યું છે એનું ભરપાઈ ત્યારે થશે જ્યારે આ બધા જ જે ખોટા પ્રમાણપત્ર વાળા જે લોકો છે એ સરકાર કાઢી શકે। એના સંદર્ભમાં આપણે અમારા જે સમાધાન સંદર્ભમાં કાર્ય કમિટી રચી, જેમાં ચેત્રભાઈ કીધું કે 21,913 જેટલા એના વારસદારો છે, જે તે 29/56ના જે રબારી ભરવાડ ચારણ હતા નેસ વિસ્તારના વારસદારો 21,913 ક્લિયર કટ છે। એટલે જ્યુડિશિયલ કમિટીએ આ રિપોર્ટ આપ્યો છે। તો એનો મતલબ કે એના સિવાયના બધા જ ખોટા જ છે ને। હાલની ઘણી બધી ભરતીઓ થઈ રહી છે
હાલ ઘણી બધી ભરતીઓ થઈ રહી છે, તો સરકારે સિમ્પલ એને વિશ્લેષણ સમિતિને કહેવાનું હોય કે આ 21,913 નું જે લિસ્ટ છે એમાં એમનું આ વ્યક્તિનું નામ ના હોય તેનું વેરિફિકેશન કરવાનું આવતું જ નથી, એને કાઢી મૂકવાનું હોય, એને નોકરી આપવાની જ ના હોય. પણ અત્યારે પણ ઘણી બધી ભરતીઓ થઈ રહી છે, જેનું લિસ્ટ 21 કાર્ય કમિટીના લિસ્ટમાં નથી, એ લોકોનું પણ લોકો નોકરી લઈ ગયા છે. એટલે એક પ્રકારનું સરકાર જે છે એ કન્ફ્યુઝ કરી રહી છે, કાયદાને કન્ફ્યુઝ કરી રહી છે, અને અલગ અલગ ઠરાવોને કન્ફ્યુઝ કરી રહી છે, લોકોને કન્ફ્યુઝ કરી રહી છે. અને ખરેખર આ તો કહીએ ને, સરકારનું રીતિ છે ઇનડાયરેક્ટ જીનોસાઇડ ઓફ ધ ટ્રાઇબલ્સ. સાચા જ આદિવાસીઓનો એક પ્રકારનું ઇનડાયરેક્ટ જીનોસાઇડ કહેવાય કે અધિકારો જે બંધારણમાં અધિકારો મૂકેલા છે, જે શિક્ષણના અધિકારો છે, સર્ટિફિકેટના કારણે જે નોકરીમાં અધિકારો મળેલા છે બંધારણના કારણે, અને જે અલગ અલગ જે યોજનાઓ સરકારની ચાલે છે બધી ટ્રાઇબલ ડેવલપમેન્ટની, એમાં પણ લોકો ખોટા ઘૂસી ગયા છે. એટલે સરકાર તો નિષ્ફળ જ છે. આપણે ખાલી વોટ નીતિ માટે જ આ કોનું વિશે વાત કરી છે, એમનું તો વાત પણ આવતું જ નથી સાહેબ. એ તો ટ્રાઇબલ મિનિસ્ટ્રી જે સ્ટેટની છે, ઇટ ઇઝ નોડલ એજન્સી ફોર ટ્રાઇબ્સ ગુજરાતની. એમને બોલવાનું આવતું નથી કનુભાઈને ને, ટ્રાઇબલ મિનિસ્ટર બોલવું જોઈએ ને, તો કેમ કે નોડલ મિનિસ્ટ્રી છે. તો એમને કેવું છે કે અમે દરખાસ્ત જે મોકલી છે સેન્ટ્રલમાં, એ દરખાસ્ત જલ્દીથી પાર્લામેન્ટ પાસ થાય અને એક્ટ બની જાય, એમેન્ડમેન્ટ એક્ટ બની જાય, આ લોકો નીકળી જાય. આ 4-5 વર્ષથી અમે કોશિશ કરી રહ્યા છીએ, ધક્કા સચિવાલય ખાઈ રહ્યા છે, પણ ક્યારે પણ હજુ સરકાર આમાં કોઈ પગલું ભર્યું નથી. અને જે કનુભાઈ દેસાઈ છે, જે સ્ટેટમેન્ટ છે એકદમ ખોટું સ્ટેટમેન્ટ છે. એમને એ સ્ટેટમેન્ટ ટ્રાઇબલ મિનિસ્ટર આપવું જોઈએ, એમનો એ વિષય જ નથી આવતો એમનો. બરાબર છે. તો એનો મતલબ કે સરકાર ગેરમાર્ગે દોરી રહી છે આદિવાસી વિસ્તારોને, ખાસ કરીને આપણે જાણીએ છીએ કે 1,10,00,000 આસપાસ વસ્તી છે, તો એને ગેરમાર્ગે દોરી રહી છે. તો આ માત્ર કોઈ એક નોકરી માટેનો સવાલ નથી, આમાં તો સરકારની યોજનાઓનો પણ ગેરલાભ ઉઠાવવામાં આવી રહ્યો છે. જે ખરેખર આ ટ્રાઇબલ માટેની જે યોજનાઓ હતી એમાં એની યોજનાઓ છે એને ફાયદો મળવો જોઈએ, એને બદલે બીજા લોકો પણ ફાયદો લે. તો બીજી એક તમે જે આમાં વાત કરી કે કેન્દ્ર સરકારનો હિસ્સો છે, તો આપણા નરેન્દ્ર મોદી, આપણા વડાપ્રધાન, ગુજરાતના રહેવાસી, આમ તો ગુજરાતના સંસદ સભ્ય નથી પણ રહેવાસી આપણે કહી શકીએ, તો એમની પહેલી જવાબદારી બને છે કે આને તાત્કાલિક ધોરણે મંજૂરી આપે. તો તમને એવું લાગે છે કે નરેન્દ્ર મોદી આને મંજૂરી આપશે? હવે જો અમે આ જે દરખાસ્ત છે હજારમાં સમાધાન થયું ત્યારે તો સરકારે એક પ્રાથમિક દરખાસ્ત સેન્ટ્રલ ગવર્મેન્ટે મોકલી ટ્રાઇબલ મિનિસ્ટ્રીમાં, લગભગ 2021માં 12/10/2021 ના રોજ રાજ્ય સરકારે એક દરખાસ્ત મોકલી કે આ જે રબારી ભરવાડ ચારણ છે એ જે છે નેસોમાં છે, તો એમને આપણે એસટીમાંથી એવી દરખાસ્ત રાજ્ય સરકાર મોકલી. ત્યાંથી પછી એક લેટર પણ આવ્યો કે આ જે તમે દરખાસ્ત મોકલી છે તો એના પૂરા જે અમુક ડોક્યુમેન્ટ ખૂટે છે તો પાછા મોકલાવો. બરોબર છે. એ પૂર્તતા ક્યારે થઈ ખબર છે કે 2024માં ફરીથી સરકાર લેટર લખે છે કેન્દ્ર સરકારને, ટ્રાઇબલ મિનિસ્ટ્રીને, કે આમને ઓબીસી વર્ગમાં લઈ જવા. ખાલી એ લેટર જ લખે છે, કોઈ બીજું અભિગમ સરકાર અપનાવતી નથી. એમને શું કરવાનું હોય છે કે જે આંતરમાં જે છે ટ્રાઇબલ મિનિસ્ટ્રી છે એને વાત કરવી જોઈએ. જે એસટી કમિશન જે છે આટલા વર્ષો પછી પણ કોઈ રિપોર્ટ કોઈ બનાવ્યો હોય આના સંદર્ભમાં, દરખાસ્ત સંદર્ભમાં, તો આ વાત તો બહુ દૂરની વાત થઈ ને.